નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવાના છીએ કે જેના વિશે આપણે લગભગ સતત જ્યારથી કોરોના આવ્યો, કોરોના પછી કોરોના માટે શું કરવું જોઈએ તે આવ્યું, એ વખતે SMS ફોર્મ્યુલા આવી, ત્યાર પછી આપણે રસીની રાહ જોતા હતા, રસી આવી, 16મી જાન્યુઆરીના શુભ મુહૂર્તે રસીકરણની શરૂઆત થઈ, 4.5 લાખ લોકોને એમાં આવરી પણ લેવાયા. આ પછી હવે એક તબક્કો શરૂ થાય છે જેમાં 60 વર્ષ ઉપરના અને 45 થી 60 વચ્ચેના જેમને કોમોર્બિડિટીઝ હોય એવા લોકો, એટલે જેને ડાયાબિટીસ હોય કે હાઇપરટેન્શન અથવા બીજી કોઈ બીમારી હોય એવા લોકોને આવરી લેવાના છે. 1 કરોડ ને 20 લાખ થાય, 2 ડોઝ આપીએ એટલે 2 કરોડ ને 40 લાખ ડોઝ આપવા પડે. આ માટેની વ્યવસ્થા એમાં એવું જાહેર કર્યું છે કે તમારે ખાનગીમાંથી લેવી હોય તો 250 રૂપિયા રસીના અને 100 સર્વિસ ચાર્જ, અને સરકારમાંથી લેવી હોય તો તમને મફત મળે. તમારે આરોગ્ય સેતુ એપ થકી અથવા કોવિન એપ થકી રજીસ્ટ્રેશન કરાવી શકાય અને તમે સરકારી વ્યવસ્થાનો લાભ લઈ શકો. કેટલા સેન્ટરો કાર્યરત થશે હજુ કંઈ બરાબર ખ્યાલ આવતો નથી. આંકડા જે બહાર આવ્યા છે એ બહુ એકબીજા સાથે સુસંગત ના હોય તેવા આંકડા છે, એટલે આપણે આંકડાની ચર્ચામાં ન પડીએ. શેક્સપિયરે કહ્યું હતું વોટ ઇઝ ધેર ઇન નેમ. એમ સ્ટેટિસ્ટિક્સ માટે એવું કહેવાય છે કે ધેર આર 3 કાઇન્ડ્સ ઓફ લાઇઝ: વ્હાઇટ લાઇઝ, પ્લેન લાઇઝ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. આ સ્ટેટિસ્ટિક્સની ચર્ચામાં આપણે નહીં પડીએ, પણ આ આખું શું છે તેની ચર્ચા આજે 3 નિષ્ણાત ડોક્ટર સાહેબો છે, આપણા માટે કોઈ નવા નથી એમાંથી, એમની સાથે કરવાની છે. 1 માર્ચે કોરોના વેક્સિનેશનના 3જા તબક્કાનો આરંભ થયો છે. 16મી જાન્યુઆરી 2021થી રસીકરણ ઝુંબેશ શરૂ થઈ હતી. ગુજરાતમાં અત્યાર સુધી 2 તબક્કામાં 1.40 લાખથી વધુ હેલ્થ વર્કર્સ અને કોરોના વોરિયર્સને રસી અપાઈ છે. પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ અને હેલ્થ વર્કર સ્ટાફને વેક્સિન આપવામાં આવી. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા વિવિધ વિભાગના કર્મચારીઓને રસી અપાઈ. 1 માર્ચથી શરૂ થયેલા કોરોના વેક્સિનેશનના 3જા તબક્કામાં 60 વર્ષ કે તેનાથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝન તેમજ 45 વર્ષ કે તેનાથી વધુ વય ધરાવનારી વ્યક્તિઓ જેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે અન્ય કોઈપણ પ્રકારની કોમોર્બિડિટી અથવા તો માંદગી હોય તેમને આ રસી આપવાની છે. ગુજરાતના 60 લાખ વરિષ્ઠ નાગરિકો તેમજ 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને આ હેઠળ આવરી લેવાશે. અત્યાર સુધી 16 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીનો પહેલો ડોઝ અને 13 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જોકે ઉપરોક્ત વિગતો મુજબ દેશમાં લગભગ 10 લાખ જેટલા હેલ્થ વર્કર્સ વેક્સિનનો ડોઝ લેવા આવ્યા જ નથી, એટલે 100% કમ્પ્લાયન્ટ વ્યવસ્થા હજુ સુધી ઊભી થઈ શકી નથી. ગુજરાતના 60 લાખ વરિષ્ઠ નાગરિકો માટે રાજ્યભરની 2195 સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને 536 ખાનગી હોસ્પિટલ અથવા દવાખાના મારફતે કોરોના રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે, એવા અખબારી અહેવાલો છે. આજથી સારવાર હેઠળ હોય તેવા ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસના દર્દીઓ માટે પણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન પ્રથમ ડોઝ લીધા બાદ નિયત સમય મર્યાદામાં બીજો ડોઝ પણ લઈ લે તે અપેક્ષિત છે. 45 વર્ષથી ઉપરની ઉંમરનાને કોઈ બીમારી હોય તો તે સંબંધી તબીબી સર્ટિફિકેટ આપવું પડશે. ખાસ કરીને કોઈ દવા અથવા ખોરાકની એલર્જી હોય તે બાબતે તમારે તમારા જે ફિઝિશિયન હોય અથવા તો જેમની દવા ચાલતી હોય એમની પાસેથી રસી લેવા જાઓ ત્યારે લખાઈને લઈ જવું, જેથી ત્યાં જે ડૉક્ટર તમને રસી આપવાના છે તેમને તમને રસી આપવી, શું સાવધાની સાથે આપવી કે નહીં આપવી તે નિર્ણય કરવામાં સહુલિયત રહે. કોરોના વેક્સિન લેવા જતા વ્યક્તિએ પોતાની ઓળખના પુરાવા તરીકે ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાન કાર્ડ, આ 4 પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે જરૂરી છે. કુલ રસીકરણની વાત કરીએ તો અપાયેલ ડોઝની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો આંકડો લગભગ 1.5 કરોડને આંબી જાય છે, એટલો ખૂબ પ્રભાવશાળી લાગે છે. સરખામણી હંમેશા ડાયમેન્શન ન્યુટ્રલ એટલે કે ટકાવારીમાં હોય, જેમાં સરેરાશ 38.3% વસ્તીને 2 ડોઝ આપીને ઇઝરાયલ પહેલા નંબરે છે. 22.1% સાથે યુનાઇટેડ આરબ અમીરાત બીજા નંબરે છે. 7.5% સાથે સર્બિયા ત્રીજા નંબરે અને 7.1% સાથે અમેરિકા ચોથા નંબરે છે.
ત્યારબાદ 3.2% સાથે રોમાનિયા 5મા નંબરે અને 3.1% સાથે ડેનમાર્ક 6ઠ્ઠા નંબરે આવે છે. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આ ટકાવારી હજુ 1% કરતાં પણ ઓછી છે, એટલે આપણે ક્યાં ઊભા છીએ તેનો તમને ખ્યાલ આવી શકશે. ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે રસીકરણ માટે, અને એ લાંબી મજલ એટલા માટે જરૂરી છે કે ઓછામાં ઓછા 40થી 50%ને રસી અપાય તો જ જે પરિણામો આપણે જોઈએ છે હર્ડ ઇમ્યુનિટી અને જે પ્રકારની આપણને સુરક્ષા જોઈએ છે તે સુરક્ષા મળી શકે. કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણી બધી બાબતો એવી છે જે અંગે પૂરતી સમજ અને માહિતીનો અભાવ જોવા મળે છે. એક એવી પણ વાત કરવામાં આવી છે કે આ રસી ખાનગી હોસ્પિટલમાં પણ લઈ શકાશે, એનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષથી ઉપરના નાગરિકો અને 45 થી 60 વર્ષની વય જૂથના સર્વે કરેલા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારી ધરાવતા નાગરિકો સાથેની સંખ્યા 1.1 કરોડ થાય. જાહેરાત મુજબ સરકારી દવાખાનામાં રસી વિનામૂલ્યે, જ્યારે ખાનગીમાં 250 રૂપિયામાં એક ડોઝ અને સર્વિસ ચાર્જના 100 રૂપિયા એ રીતે આપવામાં આવશે. ઉપલબ્ધ માહિતી મુજબ કોવિન 2.0 પોર્ટલ પર અને આરોગ્ય સેતુ એપ પર જઈ નોંધણી કરી શકાશે. ફરી કહું કે કોવિન 2.0 પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર જઈ તમારે નોંધણી કરાવી શકાશે. નોંધણી માટે રસીકરણ કેન્દ્ર પર પણ સીધા જઈ શકાશે. કોરોનાના સતત વધી રહ્યા હતા કેસ તે સમયે આપણે સતત રસી ક્યારે આવશે એ બાબતમાં ચિંતિત હતા. પછી કોરોનાના કેસમાં ઘટાડો થવા માંડ્યો એટલે આપણે એકદમ આનંદમાં આવી ગયા, અને હવે પાછા કેસ વધવા માંડ્યા છે એટલે પાછા થોડા ચિંતામાં આવી ગયા છે. આમ છતાંય પંચાયતો અને મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓના ચૂંટણી અભિયાનથી આજે પરિણામ બાદ વિજય સરઘસ અને સભાઓ થવાને કારણે આવનાર દિવસોને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો વિશેષ ધ્યાન માગી લેશે. 1 માર્ચથી રાજ્યમાં સરકારી અને ખાનગી કેન્દ્રો પર રસી અપાશે એવી જાહેરાત કરવામાં આવી છે. હજુ પહેલા તબક્કામાં 4.82 લાખમાંથી 4.07 લાખ એટલે કે 84% હેલ્થ વર્કર્સને રસીનો પહેલો ડોઝ અપાયો છે, 76%ને બીજો ડોઝ અપાયો છે. આ સંયોગોમાં અત્યારે દરરોજ 5 થી 7 હજાર રસીકરણનો અંદાજ છે. આ સરેરાશ વધારીને આપણે રોજના 10,000 લઈ જઈએ તો પણ 1 કરોડ ને 10 લાખ નાગરિકોને 2 ડોઝ આપવા માટે 2 કરોડ 20 લાખ ડોઝ આપવા પડે, અને તેને પહોંચવું હોય તો રસીકરણની ઝડપ ખૂબ વધારી દેવી પડે. આપણે સરકાર એ ઝડપ વધારી શકશે એ બાબતમાં કોઈ શંકા કરવી નથી, પણ આ જે 5-7 હજારનો અત્યાર સુધીની જે એવરેજ મળી છે એ એવરેજ પ્રમાણે તો વર્ષોના વર્ષો લાગે. 10,000 કરે તો પણ મહિનાના 3 લાખ ડોઝ થાય, અને 2.20 કરોડ ગણે 2 ડોઝના તો એ 2.20 કરોડ પૂરા કરતા 70 મહિના લાગે, એટલે કે ખાસા 6 વર્ષ લાગે. આ ગણિત છે ને ગણિત કોઈની શરમ રાખતું નથી. કહી શકાય સરકાર આ 10,000ના 1 લાખ રોજના ડોઝ પણ આપી શકે, પણ પોલિયોના ટીપા પીવડાવવા અને આ રસી આપવી બેમાં ઘણો ફરક છે. એટલે પોલિયોમાં આપણે આવું માસ વેક્સિનેશન કરી શકીએ છીએ તો રસી આમાં પણ કેમ ના આપી શકાય એ કંઈ ગળે ઉતરે એવી દલીલ નથી. ખરેખર ક્યાંક ને ક્યાંક સરકારે આ બાબતે ધ્યાન આપીને આખું તંત્ર એ દિશામાં ગોઠવાય તો આપણી જે માનવબળ છે, જે ક્ષમતા છે એ બાબતમાં મને કોઈ શંકા નથી, પણ એને લોજિસ્ટિક્સ નહીં મળે તો એ લોજિસ્ટિક્સ વગર, હથિયાર વગર સેના લડવા જાય તો એ શું લડવાની છે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. આ મુદ્દે પણ રાજ્યના વ્યવસ્થા તંત્રની પરીક્ષા થશે, એમાં કોઈ શંકા નથી. આ અને આવા કેટલાક મુદ્દાઓ અંગે માર્ગદર્શન અને માહિતી મળી શકે એ માટે આપણે આજે એક વિદ્વાન પેનલ આપણા ત્યાં નિમંત્રિત છે. ડૉક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, જે મારી બાજુમાં બેઠા છે, જાણો છો આપ, મેડિસિન વિભાગના હેડ છે બીજે મેડિકલ કોલેજમાં. સ્વાઇન ફ્લૂ, કોંગો ફીવર જેવા જીવલેણ રોગોમાં અસરકારક કામગીરી કરી છે, અને હું તો એમ કહું છું હંમેશા કે એ આરોગ્ય વિભાગનું લાઈવ બોમ્બો એટલે કે ફાયર ફાઇટિંગ મશીન છે. ડૉક્ટર V.N. શાહ સાહેબ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે, સિનિયર ડાયાબેટોલોજીસ્ટ છે, બિઝનેસ હેડ છે ઝાયડસ હોસ્પિટલના,
32 વર્ષથી વધુનો ડાયાબેટોલોજીસ્ટ અને એન્ડોક્રાઇનોલોજીસ્ટનો બહોળો અનુભવ ધરાવે છે અને યોગાનો યોગ એમની કંપની ઝાયડસ એ પણ રસી તૈયાર કરવામાં અગ્રિમ તબક્કે છે. એ ક્યારે બજારમાં આવશે તે જ અટકળોનો વિષય છે. બાકી ઝાયડસ એ રસી સાથે કોરોનાની બજારમાં આવશે એ બાબતમાં કોઈને કોઈ શંકા કરવાનું કારણ નથી. ડૉક્ટર તુષારભાઈ પટેલ ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે, ચેસ્ટ ફિઝિશિયન છે અને ગુજરાત સરકારે નિમેલી કોવિડ કોર કમિટીના તેઓ શ્રી પણ સભ્ય છે. આમ આ ત્રણેય સજ્જનો એક યા બીજી રીતે ક્યાંક ને ક્યાંક કોવિડને લગતી જે આખી વ્યવસ્થા તંત્ર ગોઠવાયું છે એમાં પાયાની ભૂમિકા ભજવનાર વ્યક્તિઓ છે. ત્યારે આપણે એમને જે પ્રશ્નો પૂછવા છે તે પ્રશ્નો આપણી મૂંઝવણોને વાચા આપતા પ્રશ્નો હશે એમાં પણ કોઈ શંકા નથી. એ પ્રશ્નો માં હજુ પણ કેટલીક બાબતો એ સ્પષ્ટ નથી થતી એની સ્પષ્ટતા શોધવાનો આપણે પ્રયાસ કરીશું અને સાથોસાથ આપણે એમની પાસેથી વિશેષ જ્ઞાન પણ મેળવીશું. શરૂઆત કરીએ તુષારભાઈ આપનાથી. હવે પછી 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન અને 45 થી 60 વર્ષ વચ્ચેના ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી ધરાવતા નાગરિકોને રસી આપવાની છે, જેનો મેં ઉલ્લેખ કર્યો. એક અંદાજ મુજબ 2 ડોઝ આપવાના થાય તો 2.2 કરોડ ડોઝ આપવાના થાય. આ માટે આપના મતે સમગ્ર વ્યવસ્થા તંત્ર અને ખાસ કરીને આરોગ્ય વિભાગ અને ખાનગી હોસ્પિટલો સામે શું પડકાર ઊભા થશે અને એને કઈ રીતે પહોંચી વળાશે? સાહેબ, જે તમે વાત કરી કે આપણે જે 2 ડોઝ આપવાના થશે અને એ પણ સિનિયર સિટીઝન્સ લોકોને, એટલે સરકારે પણ આના માટે ઘણી બધી તૈયારીઓ કરેલી છે. સૌ પ્રથમ તો આજના જે 2 દિવસ 1લી તારીખથી શરૂઆત થઈ, ગઈકાલે 61,000 જેટલા લોકોને ડોઝ આપવામાં આવ્યા હતા અને આજે એ 71,000 જેટલા સિનિયર સિટીઝન્સ અને જે કોમોર્બિડ કન્ડિશનવાળા લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. એટલે 2 દિવસમાં જે સરકારી તંત્ર અને પ્રાઇવેટ સાથે મળી અને ઘણું બધું કામ કર્યું છે. પણ આ જે 2 દિવસ હતા એ શરૂઆતના તબક્કાના હતા, એટલે એમાં ઘણી બધી, કારણ કે કોવિન 2 જે નવું સોફ્ટવેર છે તેમાં લોકોને રજીસ્ટ્રેશનના પણ હજુ ઘણા બધા પ્રોબ્લેમો થતા હતા. ક્યાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું, ક્યાં વેક્સિન લેવા જવું, કઈ જગ્યાએ નજીકનું સેન્ટર છે એની પણ હજુ લોકોને ખ્યાલ એટલો નથી. ત્યારે આ જે છે સૌ પ્રથમ તો સાહેબ લોકોને અત્યારે જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કે રજીસ્ટ્રેશન, એ આ જે સોફ્ટવેર પર આપણે બતાવ્યું કે દરેક જે વ્યક્તિએ વેક્સિન લેવાની છે તેને આ સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું બહુ જ અગત્યનું છે. પરંતુ આ જે છે શહેરી વિસ્તારોમાં એ લોકો જેની સાથે મોબાઈલ અવેલેબલ છે, જેની સાથે સોફ્ટવેર લેપટોપ અવેલેબલ છે, કે જેની સાથે ઇન્ટરનેટની સેવાઓ અવેલેબલ છે, એ લોકો તો ઇઝીલી કરાવી શકાય. પરંતુ જ્યાં ગ્રામીણ ક્ષેત્ર છે, જ્યાં રૂરલ એરિયા છે, એવા લોકોના માટે પણ સરકારે એક વ્યવસ્થા કરેલી છે કે જે લોકોને આ લોકોને જે વેક્સિન લેવાની હોય એવા લોકોએ ત્યાં આગળના નજીકના PHC CHC સેન્ટર ઉપર ત્યાં આગળ ડાયરેક્ટલી જઈને ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવવું. આપે જે બતાવ્યું કે જે 4 ઓળખપત્રો, જે આપણે વાત કરી કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન કાર્ડ કે અન્ય જે વોટર ID કાર્ડ, એ લઈ અને ત્યાં આગળ જઈ અને જે એ વ્યક્તિ જશે તો ત્યાં આગળ એનું રજીસ્ટ્રેશન કરી અને એને વેક્સિન આપવામાં આવશે. અને એ વેક્સિન માટે જો કોઈને પણ કોમોર્બિડ કે 45 વર્ષથી 59 વર્ષ સુધીના લોકોને જો કોમોર્બિડ કન્ડિશન જેવી કે હૃદય હાર્ટ ફેલિયર હોય, બાયપાસ સર્જરી કરેલી હોય અને જેને લાંબા સમયથી બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ સાથે કોમોર્બિડ કન્ડિશન્સ હોય, જેને લંગ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હોય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું, લાંબા સમયથી ડાયાલિસિસ પર હોય, જેને કેન્સરની કિમોથેરાપી આપવામાં આવેલી હોય, એની સાથે સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે એવી કોઈ કોમોર્બિડ કન્ડિશન્સ હોય, અન્ય લગભગ સરકારને જે ધારાધોરણ મુજબ લગભગ 20 બીમારીઓને આમાં ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. અને એ બીમારીઓનો માટે તેમના રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર્સ, એટલે કે કોઈ પણ MBBS લેવલના પણ ડોક્ટર્સ આમાં ઘણા લોકોને એવી માન્યતા, ઘણા લોકો આજે એ થયા કે MD નું સર્ટિફિકેટની જરૂર છે, આ છે, એના માટે દોડાદોડી પણ વધી ગઈ. પણ એવું નથી. MD રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર્સ એટલે MBBS ડોક્ટર્સ, એબાવ લેવલનો કોઈ પણ ડોક્ટર, MBBS, MD, DM એ લેવલના ડોક્ટર્સનું આપણે સર્ટિફિકેટ લઈને ત્યાં જઈશું તો તે આપણને માન્ય ગણાશે અને એનાથી
એ વેક્સિનને માત્ર એલિજિબલ થશે. એટલે આવા લોકો ત્યાં આગળ જઈને રજીસ્ટર કરાવી અને તે એ કરી શકાશે. હવે જે આપને વાત કરી સાહેબ કે આ સરકાર આટલા બધા, કારણ કે આપણા જેટલા બધા સેન્ટર મોર દેન 2000 થી પણ વધારે સેન્ટરો સમગ્ર ગુજરાતમાં ખોલવામાં આવ્યા છે અને એ પ્રાઇવેટ અને પબ્લિક બંને સેન્ટર્સ છે. પ્રાઇવેટમાં જે લોકોને લેવી હોય તેને પૈસાનો ખર્ચ થશે, લગભગ 100 રૂપિયા એને એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ છે અને 150 રૂપિયા વેક્સિનનો ચાર્જ છે, એટલે 250 રૂપિયાનો ખર્ચ એ લોકોને થતો હોય છે પ્રાઇવેટમાં. અને જેને ગવર્મેન્ટ હોસ્પિટલમાં લેવાની છે, કે જેને પીએચસી, સીએચસી અને સરકારી સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજોમાં કે અન્ય કોલેજોમાં જે પ્રાઇવેટ મેડિકલ કોલેજ, તો ત્યાં આગળ એને મફતમાં વેક્સિન મળશે. એટલે આ રીતની વ્યવસ્થા સારી રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકાર દ્વારા. સાહેબ તુષારભાઈ, એક નાનું ખુલાસો એ જોઈતો હતો કે આ જે આપ કહો છો તે પ્રમાણે ખાનગી વ્યવસ્થામાં 250 રૂપિયામાં વેક્સિન મળશે, તો આ હોસ્પિટલોમાં વેક્સિન ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે? હા, અમદાવાદમાં લગભગ કાલ સુધીમાં થોડી એકાદ હોસ્પિટલ શરૂ થઈ હતી, પરંતુ હવે મોસ્ટ ઓફલી અમદાવાદની બધી હોસ્પિટલોમાં આ જે છે, જે PMJY યોજનામાં જે પણ પ્રાઇવેટ હોસ્પિટલ જોઈન થયેલી છે અને સરકારે ગવર્મેન્ટે માન્ય કરેલી એવી જે હોસ્પિટલો છે ત્યાં આગળ અત્યારે હવે વેક્સિન સ્ટાર્ટ થઈ ગઈ છે. અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ ચાલુ થઈ ગયું છે. સર જી ધન્યવાદ. શાહ સાહેબ, જે વાત તુષારભાઈએ કરી એ પ્રમાણે 60-70 હજારના વધારીને રોજના 1 લાખ ડોઝ 1 લાખ વેક્સિનેશન આપવામાં આવે તો પણ મહિનાના 30 લાખ થાય. ને હું માનું છું ત્યાં સુધી મહિનો સળંગ એવરેજ ગણવી, ઇટ ઇઝ યુ આર એરિંગ ઓન ધ રોંગ સાઇડ. તો પણ આપણે 25 લાખની એવરેજ પણ પકડીએ તો 2.2 કરોડને વેક્સિનેટ કરતા લગભગ 9 મહિના જેવો સમય લાગે. આ સમય દરમિયાન South African strain is already threatening to enter Gujarat. બ્રિટન અને બ્રાઝિલનું સ્ટ્રેન પણ ફરતું ફરતું આ દેશમાં આવી પહોંચ્યું છે. કોવિડના કેસ વધવા માંડ્યા છે. ત્યારે આપને લાગે છે કે આ પ્રકારના વેક્સિનેશનથી, અને સેકન્ડ થિંગ ઇઝ કે જો જ્યાં નાનું ટાર્ગેટ ઓડિયન્સ હતું, 4.5 લાખનું ટાર્ગેટ ઓડિયન્સ હતું, ત્યાં પણ જે અને નોલેજેબલ ઓડિયન્સ હતું, જે ફોકસ્ડ નોલેજેબલ પેરામેડિક્સ એન્ડ મેડિક્સ હતા, એ લોકોનું પણ જો એમનો રેશિયો 80%થી વધતો ના હોય તો અહીંયા આ કવરેજ કરવા બાબતમાં કોઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ એવું આપ માનો છો? જયનારાયણભાઈ, હું ડેફિનેટલી ગઈ મીટિંગમાં પણ આપણે વાત થઈ હતી કે લોજિસ્ટિક પ્રમાણે કામ થવું જોઈએ. બીજો આપણો એક પ્રશ્ન એ હતો કે પ્રાઇવેટ લોકોને આમાં ઇન્વોલ્વ કરવામાં આવશે, અને ધીરે ધીરે જે આપણે વાત થઈ અને બીજા જ દિવસે નેશનલ ન્યૂઝ ટેલિપર પર ટેલિકાસ્ટ થયું કે અજીત પ્રેમજીજીએ કહ્યું, ઉદય કોટકે કહ્યું કે હવે બધા તૈયાર છે, અમને વેક્સિન આપો, અમે આ વેક્સિન ઘેર ઘેર પહોંચાડીશું. જે લોજિસ્ટિકની વાત છે એ આજે જ હમણાં જ ગુડ ન્યૂઝ ઇવનિંગમાં નેશનલ ટીવી ઉપર આવ્યા કે સ્પુટનિક અને ઝાયકોવિડ મેના એન્ડ સુધીમાં બજારમાં આવી જશે. એટલે નંબર ઓફ વેક્સિન્સ જે છે એ અવેલેબિલિટી ફાસ્ટ ટ્રેક પર વધશે. મીનવાઇલ ગવર્મેન્ટે જે વાત કરી છે, ગવર્મેન્ટે અત્યારે કેવી રીતનું આખું લોજિસ્ટિક ગોઠવ્યું છે કે જેટલી મેડિકલ કોલેજો છે, જેટલા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરો છે, જેટલા પ્રાઇમરી હેલ્થ સેન્ટરો છે, જ્યાં બેઝિક સગવડ છે, બિકોઝ આમાં શું છે કે કોલ્ડ ચેઇન સપ્લાય, આપણે જે વાત કરી બહુ સાચી વાત છે કે પોલિયોનું વેક્સિન અને આ વેક્સિનેશન અભિયાનમાં ઘણો ફરક છે. જ્યાં ઇન્જેક્ટેબલ, એના પછીનું રિએક્શન કંઈ પણ આ થાય તો દરેક જગ્યાએ પોતાના કોવિડ સેન્ટર બનાવેલા છે. એ સીવીપી કહે છે, સીવીએસ, એ સીવીએસ સેન્ટર એ પ્રાઇવેટના પણ હશે અને ગવર્મેન્ટના પણ હશે. હવે ગવર્મેન્ટમાં પણ કોણ હશે તો ત્યાં મેડિકલ પર્સન હાજર હશે, એની પાછળ એની એટલીસ્ટ કોઈ નાનું મોટું કંઈક પ્રોબ્લેમ વેક્સિનેશન લેયર થયો તો એની બેકઅપ સર્વિસીસ એની સાથે તૈયાર હશે. એનું ઓબ્ઝર્વ માનો કે કોઈ વોકિન અંદર આવી ગયો પેશન્ટ અથવા તો પર્સન, એ વોકિન પર્સન આવેલો છે તો એ વેક્સિન એ યોગ્ય છે કે નહીં એનું આઈડેન્ટિફિકેશન ઓલવેઝ બને ત્યાં સુધી એ પાછળ નહીં જાય. એટલે એ રીતના પર્સન્ટેજ વાઇઝ વેક્સિન આપવાનું નક્કી થયેલું છે. આ પ્રી બુક હશે અને ઓનલાઈન સીધા લઈને આવી જશે તો એમને તો ટાઈમ થઈ ગયો, એમનું આઈડેન્ટિફિકેશન કરીને વેક્સિનેશન અપાઈ જશે.
ત્યાં સ્પોર્ટ સેન્ટર પણ રજીસ્ટ્રેશન થશે, એના પણ પર્સન્ટેજ આઈડેન્ટિફાઈ કરીને ગવર્મેન્ટે ફિક્સ કર્યા છે. આ ગવર્મેન્ટનું લોજિસ્ટિક થયું. પ્રાઇવેટ લોજિસ્ટિકમાં એવું કરેલું છે કે ગવર્મેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી CGMS સ્કીમની બધી જ હોસ્પિટલો પ્રાઇવેટમાં એ આ વેક્સિનેશન આપશે. એ જ રીતે પ્રધાનમંત્રી આરોગ્ય જે ચલાવેલું છે અને જે ગવર્મેન્ટની એફિલિયેટ સ્ટેટ ગવર્મેન્ટની હોસ્પિટલો છે એ બધી જ આ વેક્સિન સેન્ટર તરીકે ગણવામાં આવશે. હવે આ જે લોજિસ્ટિક છે એની સપ્લાય ચેન હજી એસ્ટાબ્લિશ, જે કહ્યું કે શરૂઆતના ટીથિંગ પ્રોબ્લેમમાં ગઈકાલે એવું આવ્યું કે આજે કોવિન આપણે બનાવ્યું છે, કોવિન 2નું અંદરના ભાગમાં લોગિન કરવામાં જ લોકોને પ્રશ્ન થયો, એના OTP આમાં થોડા પ્રશ્નો થયા અને એ ફ્યુ હોસ્પિટલ્સ એવી હતી કે જ્યાં વેક્સિન પહોંચ્યું જ નહોતું. ઇટ વોઝ અ જસ્ટ બિગિનિંગ. પણ હું એવું માનું છું ને આઈ એમ વેરી મચ હોપફુલ નાઉ કે આ વેક્સિનના અભિયાનમાં આપણે સક્સેસફુલ થઈશું અને આ બીકોઝ નંબર ઓફ વેક્સિન વી આર એક્સપેક્ટિંગ ઇન અ મોર કેપેસિટી અને નંબર બાય નંબર આ લોકો ઇન્વોલ્વ થતા જશે. અને PPP મોડલની જે આપણે વાત કરી હતી સાહેબ, પ્રાઇવેટ પાર્ટનરશિપમાં, એ પણ ગવર્મેન્ટના હવે થોટ પ્રોસેસમાં છે. એટલે નંબર ઓફ કંપનીઝ પોતાના ત્યાં પણ બોલાવીને એક વ્યવસ્થા કરી અને આ વેક્સિનેશનના અભિયાનમાં આવશે. એટલે હું માનું છું ત્યાં સુધી 10 લાખ કે 20 લાખ કે 30 લાખના કેલ્ક્યુલેશન કરતા હું માનું છું કે આ જે રનવે તૈયાર થયો છે એમાં ફાસ્ટ ટ્રેક પર જઈશું. વધારાની સાહેબ મારે આજની આ પ્રોગ્રામ અને આ સર્વેના માધ્યમથી મારે એટલું જણાવવાનું છે કે આ વેક્સિનથી ડરવાની જરૂરત નથી. પહેલો પ્રોગ્રામ જયનારાયણભાઈ સાથે કર્યો હતો ત્યારે અમે એવું કહ્યું હતું કે વલ્નરેબલ પોપ્યુલેશન 60+, પહેલા તો હેલ્થકેર વર્કર્સ આવ્યા, પછી 60+ અને કોમોર્બિડ કન્ડિશન્સ. તો આ 60+ ને હવે ફરીથી વલ્નરેબલ પોપ્યુલેશનને હવે આપણે હર્ડ ઇમ્યુનિટી એટલે એને પ્રોટેક્ટ કરવા જઈ રહ્યા છે. અને સેકન્ડ 45 થી 59 વર્ષની વચ્ચે જે 20 ડિઝીઝ બતાવ્યા ડોક્ટર તુષારભાઈએ, એ બધા જ વ્યક્તિ, કોઈ એવું માને કે મને અસ્થમા છે, કોઈ એવું માને કે મને ડાયાબિટીસ છે, કોઈ મને એવું માને કે મને કિડનીનો રોગ છે, મને કોઈ એવું માને કે મને લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે, મને ફેફસાનો રોગ છે, મને કેન્સર છે, હું કોમોર્બિડ કન્ડિશનમાં નંબર ઓફ હાઇપરટેન્શન અને હૃદય ફેલ્યોરના કારણે બીમાર, તો તમારે તો પહેલું વેક્સિન લેવાનું છે. પણ એટલા માટે 45 થી 49 વર્ષની વ્યક્તિએ એને ડિક્લેરેશન ફોર્મ એટલા માટે કરવાનું છે કે જેન્યુઅન કેસ છે કે નહીં, એટલા માટે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ જોઈશે અને પર્ટિક્યુલર કોઈ એલર્જી હોય. એટલે આમાં હું એવું માનું છું આ ઓવરઓલાઇઝ જે કહી શકાય કે કઈ વ્યક્તિએ વેક્સિન નથી લેવાની, તો બચ્ચાઓ, પ્રેગ્નન્ટ વિમેન અને જેને સેન્સિટિવિટી કોઈ રિએક્શન આવતું હોય વેક્સિનનું એવું, એને જઈને ધ્યાન દોરવાનું છે. એ સિવાયની એટલે જ્યારે અમે ક્લિનિકલ ટ્રાયલ બી અત્યારે ઝાયકોવિડનો આપી રહ્યા છે તો અમે એમ જ કહીએ કે ભાઈ તમને રિએક્શન આવે છે તો તમે એમાં બાકાત છો, બાકી તમારે લેવાનું છે ને લેવાનું છે. એટલે કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે આ વેક્સિનથી બાકાત છે. એટલે આપણે ફોરવર્ડ સામે આવવાનું છે, આપણે સાથે બીજાઓને લેતા આવવાનું છે. આ કોવિડની જે વ્યવસ્થા કરી આપી છે એમાં પણ 1+3 છે. એટલે એક સાથે રજીસ્ટ્રેશન તમે જ્યારે ઓપન પણ કરો કોવિન 2.0નું, તો એક સાથે તમે એટ અ ટાઈમ 4 રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એટલે એના માટે પાછું OTPની ને એની વ્યવસ્થા, ઘરમાં 4 મેમ્બર તમે સિનિયર અને કોમોર્બિડ કન્ડિશન વાળા છો તો એટ અ ટાઈમ તમે લઈ શકો છો અને 4નું રજીસ્ટ્રેશન તૈયાર થઈ શકે છે. એટલે સુંદર વ્યવસ્થા સાહેબ આ પહેલી વખતે ગોઠવાયેલી છે અને હું આમાં બહુ જ હોપફુલ છું કે ફાસ્ટ. પણ આપે ડરવાની જરૂર નથી. એટલા બધા પ્લેન્ટી ઓફ પેશન્ટ, જયનારાયણભાઈ અમે આજે છેલ્લા 3 દિવસથી મેસેજ કરું છું કે મારે વેક્સિન લેવાનું. અરે આપણે બધાએ લેવાનું છે અને આપણે પ્રોટેક્ટ થવાનું છે. જી ધન્યવાદ શાહ સાહેબ. દર્શક મિત્રો, આમાંથી એક પાયાની વાત સમજી લેવાની છે કે વેક્સિન લેવાથી કોઈએ ડર અથવા તો કોઈ પણ પ્રકારની ભીતિ રાખવાની જરૂર નથી. અને એ ડર કે ભીતિ વગર તમે વેક્સિન લેશો તો સરવાળે તમારી સલામતી છે, તમારી સાથે જે બીજા કુટુંબના સભ્યો જોડાયેલા છે એમની સલામતી છે અને તમારી આજુબાજુ સમાજના જે સભ્યો જોડાયેલા છે એ બધાની સલામતી છે. એટલે વેક્સિન લેવા માટે મનમાં કોઈ પણ પ્રકારનો રિઝર્વેશન અથવા કચવાટ રાખ્યા વગર વેક્સિન લઈ લેવાની. વધારેમાં વધારે તમને માથાનો દુખાવો થાય કે ક્યાંક સહેજ ફૂલી જાય કે લાલ થાય ભાગ કે સાંધા દુખે અથવા તો તાવ આવે, આ સ્વાભાવિક છે. કોઈ પણ વેક્સિન સાથે તમે જ્યારે લો ત્યારે એ તમારા શરીરમાં ફોરેન મટીરિયલ ઇઝ એન્ટરિંગ, તો આ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. એટલે શાહ સાહેબે જે વાત કહી એ ગાંઠે બાંધવાની છે કે આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. જઈને વેક્સિન લઈ આવવાની અને આરામથી પાછો
14 દિવસ પછી બીજો ડોઝ પણ લઈ આવવાનો. આટલી વાત અત્યારે આપણે યાદ રાખીશું. રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને પછી સીધા આપણે જઈશું ડૉક્ટર કમલેશભાઈ પાસે એમના માટેના પ્રશ્ન સાથે. રોકાઈ એક નાનકડા કમર્શિયલ બ્રેકમાં. નમસ્કાર દર્શક મિત્રો, કોવિડની રસીનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે અને ત્રીજો રાઉન્ડ સૌના માટે છે. પહેલામાં તો મર્યાદિત લોકો માટે હતો, ડોક્ટરો માટે, હેલ્થ વર્કર્સ માટે, અને પછી એસટીના કંડક્ટર, ડ્રાઈવર, જે લોકો આ બધામાં જોડાયા હોય, પોલીસ કર્મીઓ હોય, બધા માટે હતો. હવે બધા માટે છે અને એમાં પણ 60 વર્ષથી ઉપરની જેની વય હોય અથવા 45 થી 60 વચ્ચેની વય હોય અને જેને ડાયાબિટીસથી માંડીને હૃદયના ઓપરેશન કરાવ્યો વગેરે વગેરે તકલીફો હોય. કમલેશભાઈ, મારે એ પ્રશ્ન પૂછવો છે આપને કે આ જે કોવિડની રસી આપવાની વાત છે એમાં એક સામાન્ય જે એડવાઇઝરી તરીકે રસી લેનારને આપ શું સલાહ આપશો એઝ અ કોમ્પિટન્ટ ડોક્ટર કે આટલી વસ્તુઓ તો એને ધ્યાનમાં રાખવી છે? નમસ્કાર સૌ દર્શક મિત્રો. કોવિડ-19 મહામારીના સામેનું આ રસીનું મહાઅભિયાન, એમાં એની જે આ ચિંતા કરવા માટે બેઠા છીએ બધા, અને આદરણીય જયનારાયણભાઈ સાહેબ તો આરોગ્ય મંત્રી તરીકે બધું સંચાલન અને આરોગ્ય તંત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને ટોપમોસ્ટ લેવલથી ગ્રામ્ય સ્તરે આશા વર્કર સુધીની એમનું જે જ્ઞાન છે એનાથી હું વાકેફ છું. 1 માર્ચે રસીકરણ અભિયાન ચાલુ થયું. આત્મનિર્ભર વેક્સિન આપણી આ દેશની આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર વડાપ્રધાન આદરણીય વડાપ્રધાનશ્રીએ પોતાના આત્માનુશાસનનો પરિચય તે દિવસે આપ્યો. સવારે 6:30 વાગે એમ્સ હોસ્પિટલમાં જઈ અને પોતે વેક્સિન લીધી, એમની દૈનંદિનીનો પરિચય આપ્યો અને આ આત્મનિર્ભર વેક્સિન બિલકુલ સેફ છે, સલામત છે, એનો સંદેશો દેશને આપ્યો. ત્યાંથી લઈ અને સમગ્ર આરોગ્ય તંત્ર જે લોકોએ વેક્સિન લીધી છે એ વેક્સિન લેવાવાળા પણ આના બ્રાન્ડ એમ્બેસેડર બને અને આની આ સલામત વેક્સિન છે. સમગ્ર દેશમાં એક પણ મૃત્યુ નથી. આ બહુ નાની મોટી વાત નથી. ત્યારે વેક્સિન સલામત છે. નવી વેક્સિનના જનક એવા ડૉક્ટર વિરેન શાહ અત્યારે મારી બાજુમાં બેઠા છે. ત્યારે આ સામાન્ય લોકોથી થયેલું એમની જે પુરુષાર્થ છે, સામાન્ય લોકોના પુરુષાર્થથી થયેલો આ અસામાન્ય પર્વની આ ઉજવણી ચાલી રહી છે અત્યારે. અને માત્ર ભારત નહીં, આપણું તો પહોંચી વળશું જ. આપણા તંત્ર પર આપણને ભરોસો છે. જ્યાં જ્યાં શરૂઆતમાં ફેસ છે તો થોડીક ટીથિંગ પ્રોબ્લેમ રહેશે, પણ જેમ સમય જશે એમ બધી વસ્તુઓ એના સોલ્યુશન આવશે. અને ભારતનો જે વિશ્વ બંધુત્વનો જે સંદેશ છે, સમગ્ર વિશ્વમાં આટલી સસ્તી અને આટલી અસરકારક અને આટલી સેફ વેક્સિન બીજી કોઈ નથી. ત્યારે અન્ય અલ્પવિકસિત દેશો અને અવિકસિત દેશો જે છે એ લોકો માટે પણ આ રસી આશીર્વાદરૂપ બનવાની છે. અને ભારતનો વિશ્વ બંધુત્વનો જે ભાવ છે એ સમગ્ર વિશ્વમાં આ રસીકરણથી આ એક ભાવ લોકો સુધી વિશ્વમાં પણ પહોંચવાનો છે. ત્યારે સર્વ ભારતીયોને વિનંતી છે કે વેક્સિનથી મહેરબાની કરીને ડરવું નહીં. જે આ તબક્કામાં 60 વર્ષ કરતાં મોટી ઉંમરના બધા જ વ્યક્તિઓ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, દમ, ફેફસા નબળા છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, સંધિવા છે, તમને નાનું મોટું કોઈ કેન્સર છે, તમને કોઈ ઓપરેશન કરાવ્યું છે, હા અત્યારે કોઈ તાવ આવતો હોય, અત્યારે શરદી ખાંસી હોય, અત્યારે તમને કોઈ એક્ટિવ ઇલનેસ ચાલતી હોય, તમને કોઈ બ્લીડિંગ એટલે કે લોહી નીકળવાની, લોહી ન ગંઠાવાની સમસ્યાઓ, જેમાં હિમોફિલિયા અને બીજા પણ કે લોહી ગંઠાવાની તકલીફો હોય, તમે કોઈ દવાઓ લેતા હોય, એસ્પિરિનની દવા તો ઘણા ગામમાં લોકોને ચાલતી હોય, આ એજ ગ્રુપમાં તો ઘણા બેન ચાલવાની છે. ત્યારે એસ્પિરિનની દવાથી આ વેક્સિન લેવાની છે, એનાથી કંઈ થવાનું નથી. પણ જે લોહી ન ગંઠાવાની જે દવાઓ આવતી હોય છે બધી, એ તમારા ડૉક્ટરને પૂછી જજો કઈ કઈ દવાઓ છે. હું દવાઓનું નામ પર જતો નથી, પણ એવા જ્યાં વેક્સિન લેવાથી જે અહીંયા સ્નાયુ આપવાની છે એ આપીએ, જો બ્લીડિંગ થાય તો અંદર લોહીનો ગઠ્ઠો જામી જાય. એ ન થાય એટલા માટે જેને લોહી ગંઠાવામાં દવાઓ ચાલતી હોય એ લોકો સિવાય બધા લોકોએ વેક્સિન લેવાની છે. ત્યારે વેક્સિનની આડઅસરોથી કોઈ આ તો તાવ આવવો, દુખાવો થવો, માથું દુખાવવું, ઝાડા થવા, તુટકડતર થવું, આખો દિવસ લુલવાટ લાગે, આ થશે, આ અસર છે, આ આડઅસર નથી. 24 કલાક વધારે 48 કલાકમાં એકાદ પેરાસિટામોલની ગોળી જરૂર પડે, આરામ કરવાની જરૂર પડે
અને પૂરતું પ્રવાહી લેવાનું. આટલું કરવાથી પણ પૂરતું થઈ જાય છે. અને વેક્સિનથી 48 કલાક કરતાં વધારે લગભગ કોઈને કોઈ મેજર વસ્તુ જોવા મળી નથી. ત્યાં સલામતી માટે કોઈ સમસ્યાઓ મનમાં ન રાખવી. અને સલામતી ઘણા લોકોને દેશી વસ્તુઓ એટલે એનો આપણને એક સંદેહ રહેતો હોય છે, અરે લાખો લોકોને આખા ભારતમાં અપાય, વિશ્વના અન્ય દેશોમાં પણ આપણી રસી વપરાય છે, ત્યાં અપાય છે. ત્યારે એની સલામતી માટે કોઈ ક્વેશ્ચન મનમાં એટલે કોઈ પ્રશ્ન મનમાં ઉદ્ભવે નહીં, એના માટેનો આ પ્રયાસ છે કે તમે મહેરબાની કરીને અત્યારે આ કોવિડ મહામારી ભારત સરકાર, WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા કે ગુજરાત સરકારે હજુ પૂરી જાહેર કરી નથી, ત્યારે જોખમ બધાને છે. એક 3 મહત્વની વાત છે. વાયરસથી ચેપ લાગે, વાયરસ અથવા કોઈ પણ બેક્ટેરિયા, જંતુ કોઈ પણ હોય તો પહેલા ચેપ લાગે, એમાંથી રોગ થાય, પછી માણસ બચી જાય, કેટલાક કિસ્સામાં મૃત્યુ થાય. આ વેક્સિન લેવાથી ચેપ લાગે છે, ઇન્ફેક્શન લાગે છે, પણ રોગ થતો નથી અથવા આગળ વધતો નથી કે આગળ મૃત્યુ કે બીજી કોઈ સંભાવના રહેતી નથી, ન્યુમોનિયા થતો નથી. ત્યારે મહત્વની વાત એ છે કે આપણા સુધી પહેલા કુદરતી વાયરસ પહોંચે છે કે વેક્સિન પહોંચે છે. સાહેબે હર્ડ ઇમ્યુનિટીની વાત કરી, કરોડો લોકોને આપણે વેક્સિન આપશું ત્યારે આમાંથી આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ જઈ શકશું. એટલા માટે આવનારા વર્ષમાં આ બધી વસ્તુઓની આપણે તકેદારી રાખવી પડશે. જેટલા વહેલા લોકો સુધી આપણે વેક્સિન થકી જઈશું તો વાયરસ જે છે એ વાયરસ આવે પહેલા આપણા શરીરને ખબર હશે કે મારામાં આના પ્રતિદેવો બની ગયા છે, એટલા માટે મને કોઈ બીજા કોઈ લક્ષણો, ન્યુમોનિયા કે મૃત્યુ કે એવી કોઈ સંભાવના ઘટી હશે. તો વિશેષતઃ મારી આ સાહેબે વાત કરી છે 60 કરતા ઉપરના બધા વ્યક્તિ લેવાની છે. 45 થી 59 ની વચ્ચે જે લોકોને કઈ રોગો છે એ લોકોએ વેક્સિન લેવાની છે. ત્યારે 2 વાત છે, તમે તમારી સોસાયટીમાં તમે યુવાન છો, તમારે વેક્સિન લેવાની નથી, તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વડીલો છે તો એ લોકોનું રજીસ્ટ્રેશનમાં કરવામાં NSS, બીજા વોલન્ટિયર્સ, અમુક ધાર્મિક સંસ્થાઓના વોલન્ટિયર્સ બધાને વિનંતી કરું છું કે તમે આ જે અભિયાન છે એમાં તમારી સોસાયટીમાં તમારા સત્સંગી ભાઈઓ હોય તો એ બધાને મહેરબાની કરીને તમે સમજાવો આ વેક્સિન સેફ છે. અને આ જે પણ એપ છે એમાં તમે રજીસ્ટર કરાવવામાં અગાઉથી જો રજીસ્ટર હશે તો ત્યાં ડાયરેક્ટ સીધા જશે સેન્ટર ઉપર, અને ત્યાં કદાચ ભીડ હશે તો તમને વારો લાઈનમાં બેસવાનો નહીં આવે. ત્યારે આ વસ્તુ માટે હું બાકીના યુવાનોને પણ વિનંતી કરું છું કે આ લોકો આ મહાઅભિયાનમાં પોતે સહભાગી આપે. અત્યારે મેં વેક્સિન લેવાની નથી પણ એ પણ વડીલોનું રજીસ્ટ્રેશન કરાવી અને આમાં મદદરૂપ થઈ શકે. એ સિવાય જે વેક્સિન જે છે એ આપ્યા પછી અમે આરોગ્ય કર્મચારીઓ, ડોક્ટરો બધા વેક્સિન લીધી છે, એની સેફટી માટે કોઈ પ્રોબ્લેમ નથી. વેક્સિન આપ્યા પછી અડધો કલાક આપણે બધાને ઓબ્ઝર્વ કરીએ છીએ. ત્યાં દરેક જગ્યાએ જ્યાં વેક્સિન અપાય છે લગભગ સાહેબ 1.5 કિલોમીટર એરિયામાં તો એક હોસ્પિટલ હોય જ્યાં આની વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં. ત્યારે એક વખત વેક્સિન અપાયા પછી અડધો કલાક ત્યાં રોકાવાનું છે. તો એ પ્રમાણે તમારા ઘરમાં, તમારી સોસાયટીમાં કોઈ વૃદ્ધ હોય, વયોવૃદ્ધ હોય તો એમને લઈ જવાની પણ વ્યવસ્થા કરજો. આ પણ એક રાષ્ટ્રીય સેવાનું કામ છે. એ માટે હું સૌ યુવાનોને હું આહ્વાન કરું છું કે તમારી સોસાયટીમાં, તમારા વિસ્તારમાં, તમારા સત્સંગી મંડળમાં કોઈ વ્યક્તિ વેક્સિન વગર ન રહી જાય એ જોવાની આપણો નાગરિક ધર્મ છે. જે લોકોને અત્યાર સુધી કોરોના થયો નથી, પોતાને અથવા પોતાના ઘરમાં એ લોકોએ વિશેષ કાળજી રાખવાની છે. આ 3 SMS ની વાતો આપણે પહેલેથી કરીએ છીએ, સલામત અંતર, માસ્ક અને વારંવાર હાથ ધોવા. એની પર ચોથું જે ચતુર્ભુજ સ્વરૂપ આપણું કહી શકાય એવું વેક્સિન આવી છે. એનો વપરાશમાં અશ્રદ્ધા રાખ્યા વગર, આપણે ડર્યા વગર, પોતે પણ ના ડરીએ, બીજાને પણ ના ડરાવીએ, અને વેક્સિનની જે આખી વ્યવસ્થા છે એના લોકો સુધી પહોંચે એમાં આપણે સહભાગીતા વધારીએ એવી મારી ચોક્કસ વિનંતી છે. ધન્યવાદ કમલેશભાઈ. દર્શક મિત્રો, ભારત એ દુનિયામાં વોલ્યુમ જેને કહેવાય એટલે કદ, એની દ્રષ્ટિએ 3જા નંબરનું દવાઓનું ઉત્પાદક છે અને કિંમતની દ્રષ્ટિએ 13મા નંબરનું દવાઓનું ઉત્પાદક છે. એટલે ભારતમાં દવાઓ બને છે અને કેટલીક તો જનરિક દવાઓ એવી છે કે અમેરિકામાં વેચાતી 40% જનરિક દવાઓ ભારતમાં બને છે, ઇંગ્લેન્ડમાં વેચાતી 25% દવાઓ ભારતમાં બને છે. HIV એડ્સથી માંડીને મેલેરિયા અને ડાયરિયા માટેની દવાઓ જો ભારત સસ્તા ભાવે પૂરી ન પાડે તો આફ્રિકાના ગરીબ દેશોને બહુ મોટી આપદા અને તકલીફ ઊભી થાય. એટલે દવા બનાવવાની ક્ષમતા, એ ક્ષમતા ભારતમાં તો છે જ, પણ ભારતમાંય
આખા દેશમાં જે ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ બને છે એનો 35% ભાગ ગુજરાતમાં બને છે. ગુજરાતનું એ કલ્ચર છે. સારી દવાઓ એ ગુજરાતના દવાની બ્રાન્ડ છે. એની એ જ દવા બીજે બની હોય ને દવા ગુજરાતમાં બની હોય તો ગુજરાતમાં બનેલી દવા એના ઔષધિ નિયમન તંત્ર અને જે કલ્ચર છે અહીંયા મેડિકલ ફાર્માસ્યુટિકલનું તેના કારણે પ્રીમિયમ દવા ગણાય. એટલે આપણા ત્યાં અને આ બધામાં આપણે રસીના ઉત્પાદનમાં પણ વી આર ધી કેપિટલ ઓફ વેક્સિન્સ. એ પણ એક આપણી મોટી સિદ્ધિ હસ્તગત કરેલી બાબત છે. એટલે વેક્સિનની ક્ષમતા બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે માત્ર કેટલીક સામાન્યતઃ કાળજી રાખવી જોઈએ તે રાખવી જોઈએ, પણ બાકી તો વેક્સિન લઈ લેવી જોઈએ. બહુ સરળ વાત છે. તુષારભાઈ, આ બધી જ વાતો આપણે કરીએ છીએ, બધી મોટાભાગનું ઇવન આપણું ટેલિવિઝનનો જે ચર્ચા છે તે પણ શહેરી વર્ગ, ભણેલ ગણેલ વર્ગના પાસે વધારે જાય છે. એક વિશાળ વર્ગ, એટલે ગુજરાતના કિસ્સામાં તમે 55 થી 60% અર્બન ટ્રેડ સાથેનું અર્બનાઇઝેશન ગણો તો પણ 45% લોકો ગામડામાં રહે છે. અને ગામડાઓમાં પણ તમે આ બાજુ સુઈગામની સરહદથી માંડીને આ બાજુ કચ્છમાં દયા પર જાઓ, આ બાજુ પોરબંદરની આજુબાજુના વિસ્તારથી માંડીને તમે પંચમહાલ અને ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં જાઓ તો there are very thinly populated and very largely spread areas. Of course there may not be much COVID spread, પણ આ બધાને પહોંચવા માટે એક શહેરી વિસ્તારની જે વ્યવસ્થા છે કે સ્ટ્રેટેજી છે that will need some modification. એવું લાગે છે આપને? હા, 100% સાહેબ એવું લાગે છે. કારણ કે જે આપણે જે રૂરલ એરિયા, જે ટ્રાઇબલ એરિયા, એ બધી જગ્યાએ તો પહોંચવામાં તો ઘણી તકલીફ થશે, પરંતુ આપણે જેમ કે અગાઉ પણ વેક્સિનેશન્સના આપણે બધા જ ઇન્દ્રધનુષ વેક્સિનેશન્સનો પ્રોગ્રામ જે ચાલી જ રહ્યો છે ને એ સરસ રીતના ચાલી રહ્યો છે સરકારનો, જેમાં કે દર લગભગ મંગળ કે શુક્રવાર સુધી 2 દિવસોમાં એ વેક્સિનેશન આપવામાં આવે છે અને એ પ્રોપરલી થઈ રહ્યો છે. જે અત્યારે પણ આપણે એ ટ્રાઇબલ અને એ એરિયામાં અને જે ગામડે ગામડે આ વેક્સિનેશન પ્રોગ્રામ આપણે ચલાવી રહ્યા છે. પરંતુ સાહેબ એ બંને એ પ્રોગ્રામ અને આ પ્રોગ્રામમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળશે. કારણ કે આપણે જે રૂરલ એરિયામાં જે લોકો રહે છે એમાં એ બેમાં ડિફરન્સ એ જોવા મળશે કે એ પહેલા નાના છોકરાઓમાં આપવામાં આવતી હતી, આ મોટા લોકોને લેવામાં આવશે. એટલે એના જે આનો જે છે વિરોધ, એટલે કે નહીં લેવાના ઘણા બધા કારણો લોકો એ વિચારશે ને કેમ ના લેવું, એની જાતની અફવાઓ પણ ફેલાશે. ગામડામાં આ બધી એક જણે નાનકડું એક રિએક્શન આવ્યું કે નાનકડો તાવ આવ્યો તો પણ લોકો આખું ગામ ને ગામ, આજુબાજુના ગામ સુધી પહોંચાડવામાં, પણ એના માટે પણ અમે લોકોએ પણ એવી વ્યવસ્થા કરેલી છે કે જેમાં આપણે જે ગામડા સુધી પહોંચવા માટે કે ડિફરન્ટ ટાઈપ ઓફ એના લોકલ લેંગ્વેજમાં એ લોકો સમજી શકે એ પ્રમાણમાં એનો મીડિયા પ્રચાર કરવો. સેકન્ડ થિંગ કે આશા વર્કર્સ અને જે બહેનો છે એમને પણ પ્રોપરલી જ્ઞાન આપવું અને એની સાથે સાથે જ્યાંના લોકલ ટીચર્સ, પ્રિન્સિપાલ શાળાના કે એ લોકો પણ એમને પણ ઇન્વોલ્વ કરવા. એની સાથે સાથે ધર્મગુરુઓ કે જેમનો પ્રભાવ ઘણો બધો પડતો હોય. ગામડામાં આપણે સાહેબ જતા હોય કે નાનકડો તાવ આવે તો પણ પહેલા ડોક્ટર્સની સાથે ગયા પહેલા ભુવાઓ જોડે પહેલા જાય સાહેબ. એટલે ભુવાઓ કે જો ભુવાજી કે એમને વેણ વધાવો આપે ને ભુવાજી કે બરાબર છે તો એ લેવા તૈયાર થઈ જતા હોય છે. એટલે કે આવા ધર્મગુરુઓને પણ આપણે એનાથી વાકેફ કરવા પડશે કે આ રીતની વેક્સિન છે ને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ધર્મગુરુઓનો, એનજીઓસનો ઘણો બધો રોલ રહેશે. વધતા સાહેબ આપણે જે હમણાં ડિસ્કસ થયું એ પ્રમાણે કે લોકલ લેંગ્વેજમાં જેમ કે ભવાઈ કે એ રીતના નાના નાટક, શેરી નાટકો દ્વારા લોકોને આ વેક્સિનની કોઈ આડઅસર નથી અને વેક્સિનથી શું ફાયદા થશે એ બધું પણ બતાવવાનો કોશિશ કરવામાં આવશે. એટલે આ રીતના જે જુદી જુદી વ્યવસ્થાઓ દ્વારા આપણે રૂરલ એરિયા સુધી પહોંચી શકીશું. સર શાહ સાહેબ, મને એ સમજાતું નથી કે જો કોવિડના 80% કેસ 6 જિલ્લામાં છે ગુજરાતમાં, તો આ આખા અભિયાનને પહેલા 80% પર ફોકસ કરવાને બદલે is it wise to spread it too thin on the entire state? આપે જે કહ્યું એ ગઈ મિટિંગમાં પણ આ જ વાત થઈ હતી કે ઇવન દેશની અંદર, ગુજરાતની વાત જવા દઈએ, આપણે દેશમાં પણ આ જ પરિસ્થિતિ કે 20% એરિયાની અંદર 80% રોગો છે અને 80% જે છે એ ફ્રી છે.
તો વાય નોટ વી હેવ ટુ ફોકસ ઓન ધેટ એરિયાઝ. અને એ સજેશન આપણે ગવર્મેન્ટને પણ આપ્યું હતું. એટલે જે આપણે હમણાં વાત કરી તુષારભાઈ સાથે, 6 જિલ્લા છે જેમાં 80% કેસ છે હા, તો આપણે એને એટલીસ્ટ પ્રાયોરિટી આપીને ફર્સ્ટ જે આપણે જે વાત કરી કે કોમોર્બિડ કન્ડિશન અને વલ્નરેબલ પોપ્યુલેશન જે 60+ છે, એ ડેફિનેટલી હું આપની સાથે સંમત થઉં છું. અને આ મારો અહીંયા આ પબ્લિક પ્લેટફોર્મ પરથી પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને નમ્રભરી અપીલ છે કે આપણે આ 6 ડિસ્ટ્રિક્ટને ફર્સ્ટ ટાર્ગેટ કરીને આપણે 100% એને ઇમ્યુનાઇઝેશન આપવું જોઈએ કે જ્યાંથી એ સ્પ્રેડ ન થાય. ગઈ વખત બી વાત થઈ હતી કે મુંબઈ મેક્સિમમ કેસીસ છે, આપણે વળી રિવર્સ અહીંયાથી આરટીપીસીઆર કરી અને મુંબઈ જતા, હવે મુંબઈ વાળા આપણા ત્યાં એમને આવતા ગયા અને નંબર ઓફ પાછા કેસીસ વધ્યા. આ જ વસ્તુ આપણે 20% ફોકસ કરીને પહેલા વેક્સિનેશન કરીએ તો હું માનું છું અને આપની સાથે હું સંમત થઉં છું કે એટલીસ્ટ આપણે જે સ્પ્રેડ થતું છે એ આપણે અટકાવી શકીએ. બીજી વસ્તુ હતી કે આ વેક્સિન જ્યારે આવ્યું છે ત્યારે માસ અભિયાન આપે તો પહેલા દિવસથી જયનારાયણભાઈ એના માટે આપને સેલ્યુટ છે કે કોરોના કાળ આવ્યો, કોરોના સ્પ્રેડ થવાનું શરૂ થયો, ફ્રોમ ધી અવેરનેસ ટુ ધી એટલીસ્ટ પ્રોટેક્શન અને પછીનું આ વેક્સિનેશન, એ દરેક વખતે સાચું જ્ઞાન આપવાનું કામ આપે આપણા આ માધ્યમ સાથે કર્યું છે. અને અગેન આપણે સર્વે ભેગા થઈને, એ કોઈ એનો નથી કે ગવર્મેન્ટનું છે કે હોસ્પિટલનું છે કે કોઈ ઓર્ગેનાઇઝેશનનું, ઇટ ઇઝ અ ટોટલી અવર. અને સામૂહિક એક અભિયાન જો આપણે ચલાવીશું કે આ વેક્સિનેશન એઝ અર્લી એઝ પોસિબલ દરેક વ્યક્તિને મળી જાય, જેમાંનું આ વલ્નરેબલ પોપ્યુલેશન છે એ પહેલું પ્રોટેક્ટેડ થઈ જાય, તો ફેટાલિટી, હોસ્પિટલાઇઝેશન અને એના થકી થતા કોમ્પ્લિકેશન્સને આપણે પહેલામાં વહેલા નિવારી શકીએ. એટલે આપણે સર્વે જે વાત કરી, ધર્મગુરુઓ છે, સ્કૂલો છે, એટલી બધી એનજીઓ એક્ટિવિટી છે સાહેબ આપણા ત્યાં, કલ્પનામાં ના આવે એટલી એનજીઓ એક્ટિવિટી લોકો કરે. ગઈ વખત મેં પ્રોગ્રામમાં કહ્યું હતું કે લાખો લોકોને આપણે ખાવાનું એમને પહોંચાડ્યું. જે લોકો આપણા ઘરોથી ભાગ્યા હતા એમને રસ્તામાં ટેન્ટ બાંધીને લોકોએ ખવડાવ્યું અને કામ પૂરું કર્યું છે. અનાજ હજી એ લોકોને વેચવાનું ચાલે છે. તો આવી સ્વયંસેવી સંસ્થાઓને આ અભિયાન સાથે આપણે જોડી અને હાથથી હાથ મિલાવીને આપણા આ 6 કરોડ ગુજરાતીઓ એક સાથે પહેલા ભારત માતા કી જય અને ગુજરાતની જય કરી અને વેક્સિનેશનમાં સંપૂર્ણ કરી અને બહાર આવીએ એવી અભ્યર્થના. ધન્યવાદ શાહ સાહેબ. દર્શકો, તો મૂળ વાત એ છે કે દરેક યુદ્ધની એક વ્યૂહ રચના હોય છે અને યુદ્ધ માટે એવું કહેવાય છે કે બેટલ્સ આર પ્લાન્ડ ઇન ધ માઇન્ડ્સ ઓફ ધ જનરલ્સ, દે આર એક્ઝિક્યુટેડ ઓન ધ વોરફ્રન્ટ. હવે જ્યાં સુધી આ જનરલ્સના મગજમાં આ પ્લાનિંગ ન ઘૂસે ત્યાં સુધી એક્ઝિક્યુશન કરનાર તંત્ર એ તો એમને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ કરશે. વાત એ છે કે જો ગુજરાતના 6 જિલ્લામાં 80% કોરોનાના કેસ હોય તો વ્યવહારિક ડાપણ એ છે કે 6 જિલ્લાને આપણે આઇસોલેટ કરી અથવા તો એને કોર્ડન કરી અને એ 6 જિલ્લા ઉપર પહેલા તૂટી પડવું જોઈએ, જેથી વધારેમાં વધારે લોકો જ્યાં આઈધર કોરોનાથી સંક્રમિત છે અથવા તો કોરોના સ્પ્રેડર બની શકે છે એમને આપણે રોકી શકીએ. આઈ થિંક ધીસ ઇઝ એ ક્વેશ્ચન ઓફ સ્ટ્રેટેજી. ઇટ ઇઝ નોટ ક્વેશ્ચન ઓફ હાઉ એન્ડ વિચ વે ધ વેક્સિન વિલ ગો એન્ડ હુ વિલ બી એક્ઝિક્યુટિંગ દેટ જોબ. સ્ટ્રેટેજીની દ્રષ્ટિએ મને લાગે છે હજુ પણ સરકારે વિચારવું જોઈએ કે 6 જિલ્લા જેમાં 80% કોરોનાના કેસ છે એને ટોપમોસ્ટ પ્રાયોરિટી પર 99% વેક્સિનેશનનો ટાર્ગેટ રાખીને તૂટી પડવો જોઈએ. તો આ જિલ્લામાંથી બીજે ફેલાશે નહીં કોરોના. આ જિલ્લામાં જે કોરોના છે એ કોરોનાને નાથવામાં સરકારને સફળતા મળશે અને એ જિલ્લાઓમાં તમે આટલું મેસ વેક્સિનેશન કરશો તો ત્યાં હર્ડ ઇમ્યુનિટી પણ ઊભી થવાની પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે આખા ગુજરાત ઉપર 1,96,200 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે આપણો, એના ઉપર ચાદર પાથરવી એના કરતાં પગમાં કાંટો વાગે તો જોડા પહેરી લેવા વધારે સારું એવું લાગે છે. સરકાર વિચારતી હશે એ દિશામાં, નહીં વિચારતી હોય તો એણે વિચારવું જોઈએ. કમલેશભાઈ, હમણાં પાછા સમાચાર આવવા માંડ્યા છે કે કોવિડ હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલો ખાસ કરીને,
હવે પાછા બેડ અવેલેબિલિટીના પ્રશ્નો ઊભા થવા માંડ્યા છે કે બેડ ભરાઈ ગઈ છે, બેડ અવેલેબિલિટીના પ્રશ્નો છે. આપણે ત્યાં હવે તમે 1200 બેડની કોવિડ હોસ્પિટલને મને લાગે છે ચાઇલ્ડ એન્ડ મધર એન્ડ ચાઇલ્ડ કેર માટે હા તમે એને કન્વર્ટ કરી છે. તો વળી પાછું ધારો કે ન કરે નારાયણ, આપણે બધા ઈચ્છીએ કે એવું કંઈ થાય જ નહીં, પણ વળી પાછું ગઈ વખતની માફક કોરોનાનો વેવ આવે તો આ હોસ્પિટલ વળી પાછી બંધ કરીને પાછી કોરોનામાં કન્વર્ટ કરી દેશે સરકાર. ગુજરાતની આસપાસના રાજ્યોમાં થોડા કિસ્સા વધ્યા અને એના કારણે થઈને થોડોક ઇન્ફ્લક્સ અને કોવિડ વાયરસ હજુ પૂરેપૂરો ગયો નથી, એ તો સ્વીકારવું જ પડે. એ સંજોગોમાં વાયરસની પોતાની એક સાયકલ હોય છે. એ સાયકલના ભાગરૂપે પણ કિસ્સાઓ દિવાળી પછી વધ્યા, પછી ઘટ્યા, અત્યારે થોડા માર્જિનલ કિસ્સા વધ્યા છે અને 30 દર્દીની આસપાસ 40 હતાના બદલે 15-20 બીજા વધ્યા. ઇન્ડોરની વાત કરું છું. ત્યારે અમે અત્યારે ઓલરેડી 300 બેડ રિઝર્વ રાખ્યા છે. આવડી મોટી હોસ્પિટલ, નોન કોવિડ કામગીરીનો મોટો ભાર અમારી હોસ્પિટલ પર સિરસમાં અમદાવાદ પર હોય છે. ત્યારે એક હિસ્સો કે જ્યાં બિલકુલ કમ્પ્લીટલી એ બેની વચ્ચે પાર્ટીશન કરી અને મેં સેવારત કર્યો છે અને પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. અત્યારે તો 300 પથારી પૂરતી છે. ગુજરાતમાં ક્યાંય બેડ અવેલેબલ નથી એવી શક્યતા તો અત્યારે છે જ નહીં. એ સંજોગોમાં કિસ્સા વચ્ચે લાગશે તો પહોંચી તો વ્યવસ્થા થઈ શકશે. એના માટે કોઈ અને જે મેઇન જ્યાં વેન્ટિલેટર છે, જ્યાં આઈસીયુ છે, એ બધા જ 300 બેડ વેન્ટિલેટર વાળા ખાટલા સહિતના છે. એટલે એમાં કંઈ બહુ એટલો બધો મેજર આઉટબ્રેક આવે એવું શક્ય નથી. અને હવે માત્ર ક્રિટિકલ કેસ છે, ઓક્સિજન ઉપરના દર્દીઓ દાખલ કરીએ છીએ એટલે એવું કંઈ પરિસ્થિતિ ઊભી થાય એવું પણ લાગતું નથી. અને અમે સાચે જ છીએ, જરૂર પડે કંઈક ખોલવું પડશે ખોલી નાખશું. અત્યારે જરૂરિયાત આજના સ્થળે લાગતી નથી અને એટલા માટે જ લોકોને પણ વિનંતી છે કે જેટલી રસી આપણે લઈ લઈએ, રસીકરણ વધે તો એટલા. અને પર્ટિક્યુલર આજે હાઈ ગ્રુપ જે છે 60 કરતાં મોટી ઉંમરનું અને 85 ઉપરના જે લોકો બીમાર છે, કઈ બીમારી છે એવા લોકો જેમાં તકલીફ થવાની શક્યતા વધારે છે, માત્ર ગળું પકડાવીને મટી ગયું થવાનું નથી એવો આ વર્ગ છે, એ લોકો વેક્સિન લેશે તો જરૂર અમારા આરોગ્ય તંત્રમાં જ્યાં ઇન્ડોર દર્દીની વ્યવસ્થા છે ત્યાં ભાર ચોક્કસ ઘટશે. વેક્સિન અમારા માટે, અમારા પરિવારજનો માટે વેક્સિન આશીર્વાદરૂપ છે કે અમારા હેલ્થ કેર વર્કર ઉપર, કારણ કે હજુ પણ ગામડામાં ક્યાંક માસ્ક ન પહેરવું, સલામત રાખવું, નહીં રહેવાનું, એ બધું રહેવાનું. આજનું 100% અમલીકરણ નથી કરી શકાતું. કારણ કે એક મેનેજમેન્ટ ગુરુ છે હેરોલ્ડ જેનન, એણે એવું કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. એટલે તમે જયારે આવડી મોટી વ્યવસ્થા સાથે પનારો પાડતા હો ત્યારે એ સંપૂર્ણપણે બિલકુલ કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરની હોય એ બનવાની સંભાવના નથી. અને સાહેબ મહત્વની વાત એ પણ છે કે વેક્સિન લીધી એટલે સેફ થઈ ગયા એવું માનવાની જરૂર નથી. 2 ડોઝ જાય પછી બીજા 15 દિવસ જાય પછી આપણે અંદર એની રોગ પ્રતિકારક શક્તિ એના પીક ઉપર આવતી હોય છે. એટલા માટે મહેરબાની કરીને વેક્સિન લીધી એટલે સાવ ગાફેલ થઈ જવું એ એડવાઇઝેબલ નથી. તુષારભાઈ, મારે એ પ્રશ્ન પૂછવાનો હતો પણ હવે કમલેશભાઈ જે કહ્યું એક્સટેન્ડ કરીને પૂછું છું કે રસીના 2 ડોઝ લીધા પછી પણ કોવિડનો સંક્રમણ લાગ્યું હોય એવા કિસ્સા વચ્ચે હમણાં સપાટી પર આવ્યા હતા. સાહેબ, જે રસીના 1 ડોઝ પછી અને 2 ડોઝ પછી કોવિડ સંક્રમણ થઈ શકે, જ્યાં સુધી પૂરેપૂરી ઇમ્યુનિટી આપણામાં જે એન્ટીબોડી ના બને તો કોવિડનું સંક્રમણ થતું અને એવા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. અમે પણ અમદાવાદમાં પણ જોયા, એવા 2-4 અમારા ડૉક્ટર મિત્રોમાં પણ અમે આ રીતના કિસ્સા જોયા હતા કે જેને કોવિડ વેક્સિન લીધી અને એના પછી એમને સંક્રમણ થયું હોય. પરંતુ એ જે સંક્રમણ થાય છે એ સિવિયર પ્રમાણમાં નથી થતું. જેમ કોવિડ જે પ્રમાણમાં કોવિડ નોર્મલ રૂટીન જે નોન વેક્સિનેટેડમાં થાય છે કે ડાયરેક્ટલી લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ થાય અને વેન્ટિલેટર સુધી પહોંચી જાય કે ઓક્સિજન રિક્વાયરમેન્ટ થાય, જેને કોવિડ થાય છે પણ એ ઓછી માત્રામાં માઇલ્ડ પ્રમાણમાં કોવિડ થતો હોય છે જેને વેક્સિન લીધેલી હોય છે. એટલે જે વેક્સિનથી, કારણ કે વેક્સિન આપણે જોઈએ છીએ કે સાહેબ કોઈ પણ વેક્સિન છે, ઇવન ફાઇઝર છે કે
કોઈ પણ વેક્સિન છે, ફાઇઝર અથવા આપણી આ કોવિશિલ્ડ વેક્સિન છે, એમાં જે છે એ પ્રોટેક્શન અપ ટુ 72% જેટલું જ પ્રોટેક્શન થાય છે. પેલામાં છે એ 92% જેટલું પ્રોટેક્શન. એટલે 8% લોકો કે પેલામાં 28% લોકોમાં હજુ પણ એ લોકોએ ચેતવાની તો જરૂર છે, કારણ કે એને પણ થઈ શકે, પણ એ સિવિયર પ્રમાણમાં નથી થતો, એને માઇનોર સિમ્ટમ્સમાં થતો હોય છે. જેમ કે અગાઉ પણ આપણે જે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન લેવામાં એટલા માટે જ આવે છે કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લીધી એટલે સ્વાઇન ફ્લૂ ના થાય એવું નથી થતું. ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લીધા પછી પણ સ્વાઇન ફ્લૂના કેટલા બધા કેસો થાય છે, પણ છતાં પણ એ ગંભીર પ્રમાણે નથી થતો, જેનાથી જીવલેણ સાબિત થાય એવો આ રોગ થતો નથી. એટલે કે એટલા માટે વેક્સિન લેવી બહુ જરૂરી છે કે જેનાથી સમ અમાઉન્ટ ઓફ ધ ઇમ્યુનિટી આપણા બોડીમાં આવતી હોય છે ને સિવિયર પ્રમાણમાં રોગ થતો નથી. સર, દર્શક મિત્રો, આનો એક સરળ સમજ એ છે કે વેક્સિન લીધી એટલે બધી જ આપણે કાળજી વરાઈ પર મૂકી દેવાની એવું નહીં. વેક્સિન લીધા પછી પણ વચ્ચે છેલ્લી ચર્ચામાં પણ શાહ સાહેબે કહ્યું હતું કે હજુ 1 વર્ષ તો આપણે આ બધી જે SMS વાળી કાળજી રાખવી પડશે. એટલે વેક્સિન લીધી એ પછી તમને કોવિડ થાય જ નહીં એવું નહીં, પણ થાય તો એ એટલો ઘાતક ન હોય અને તમને એ થાય અને પછી એમાંથી તમે સાજા થઈ જાઓ, એટલો ફેર ચોક્કસ પડે. એટલે વેક્સિન લેવી જરૂરી છે. કમલેશભાઈ, આપ કંઈક એક વાત એવી હતી કે જો તમને અત્યારે તાવ છે, ખાંસી છે, શ્વાસ ચડ્યો છે, તો આ કિસ્સામાં વેક્સિન ન લેવી, એ તો મેં વાત કરી. એ લોકોએ ટેસ્ટ કરવું જોઈએ, RT-PCR કે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરીએ. પણ વેક્સિન લીધા પછી તાવ આવવાનો છે, થોડું માથું દુખશે, એ વખતે ટેસ્ટની જરૂર નથી કે જઈને આપણે ટેસ્ટ કરાવીએ. એ પણ એટલી મહત્વની વાત છે. અને જે ટેસ્ટની વાત માટે ઉમેરવું છે કે રાતે 10 વાગે મને તાવ આવ્યો, હું વેક્સિન લીધી નથી, એ પહેલા સ્ટેજની વાત કરું છું. મને તાવ આવ્યો, ખાંસી છે, તો શું કરવું? ઘરમાં બીજા વ્યક્તિઓ છે, તો સૌથી પહેલા બીજા રૂમમાં જઈને સુવા જવું, આઇસોલેશન. બીજાથી સવારે ટેસ્ટ કરવા જઈએ, સવાર પડે એટલે, પણ રાત્રે સૌથી પહેલું રૂમમાં અલગ થઈને સૂવું. આ મહત્વની વાત છે. આ વાત પણ ભૂલાય નહીં. અત્યારે જે વ્યક્તિને વેક્સિન આપીએ, એ વેક્સિન આપતા પહેલા નોર્મલ હતા, એને કોઈ તકલીફ નહોતી. વેક્સિન આપી એટલે પછી તાવ આવશે, ખાંસી પણ લાગે, ઝાડા પણ થાય, તો એમાંથી ચેપ તમને લાગવાની શક્યતા નથી. એટલી સેવા દાદા હોય અને તાવ આવે તો એની સેવા કરવી પડશે. ગોળી આપવાની એની નજીક જવાથી કંઈ એને કોરોના નથી, એ વાત પણ આપણે મનમાં રાખવી પડશે. એટલે ડરીને દાદાની સેવા ના કરવી, બાની સેવા ના કરવી, એવું ના થાય, એવી ગેરસમજ ના થાય, એ પણ હું દૂર કરવા માંગુ છું. ગુડ. જી દર્શક મિત્રો, આ શક્યતાઓ છે. જી. અને બહુ જ ઓછા કિસ્સામાં કોવિડની વેક્સિન લીધા પછી કોવિડનો ચેપ લાગ્યો હોય એવું બન્યું છે. પણ એવા કિસ્સામાં પણ ફાયદો એ થાય કે તમને જે સૂળીનો ઘા 100થી સરી જાય એમ એની જે ઘાતકતા છે અને તમને હેરાન કરવાની શક્તિ એ એટલી ઓછી થઈ જાય. એટલે રસી લેવી અને લેવી જ, એમાં કોઈ પણ પ્રકારનો મનમાં સંશય રાખવો નહીં. સંશય રાખશો તો કહ્યું છે આપણા શાસ્ત્રોમાં કે સંશયાત્મા વિનશ્યતિ. જે માણસ સંશય રાખે છે એ વિનાશ પામે છે. અને બીજો વિનાશ પામનાર માણસ છે દીર્ઘસૂત્રી વિનશ્યતિ. બહુ વિચાર કર્યા કરે, ઝીણું પીંજ્યા કરે, કાંત્યા કરે, નિર્ણય ના લે કે હવે જોઈએ, કમલેશભાઈને પૂછીએ, શાહ સાહેબને પૂછીએ, આપણે 2-4 ફેમિલી ડોક્ટરે બીજાના ઓપિનિયન. આમાં હું ઓપિનિયન કોઈ લેવાનો નથી, વેક્સિન લેવાની છે, સમજી લો. કોઈ ઓપિનિયન ઇઝ નોટ રિક્વાયર્ડ. તમને કઈ તકલીફ હોય કે કઈ બાયપાસ કરાવી હોય કે ડાયાબિટીસ હેવી રહેતો હોય, બ્લડ પ્રેશર હોય, એવું તો તમારા ફિઝિશિયન પાસેથી સર્ટિફિકેટ લઈ જવાનું છે, તમને વેક્સિન આપનાર ડોક્ટરને ખબર પડે. બાકી ઓપિનિયન આમાં શેનો લેવાનો છે? વેક્સિન લેવાની છે, ઓપિનિયન લેવાની કોઈ જરૂર નથી. એટલે મહેરબાની કરીને આ દીર્ઘસૂત્રી વિનશ્યતિ, અમારું જે બીજું સૂત્ર છે ને, એ ખ્યાલમાં રાખજો કે હું 2-4 જણને પૂછી જોઉં, સાહેબ આ લેવાથી શું થાય, ના લઈએ તો શું થાય, પણ શું કરવા નથી લેવી, ના લઈએ તો કોવિડ થાય. ગૂગલ બાબાને પૂછો. ગૂગલમાં તો જોતા જ નહીં, કારણ કે ગૂગલ તો ઘણી બધી માહિતીઓ એવી આપે છે કે તમે એને જો આખી ફોલો કરવા જાઓ તો ગાણા થઈ જાઓ. ઔષધ, વૈદ્ય, મંત્ર, દ્વિજ અને દેવ, આ 5માં જેટલી શ્રદ્ધા હોય ને એટલી ફળે. એટલે તમને તમારા ડાક્ટર કે એથી આગળ કોઈ પણ પ્રકારના અળવિતરા કરી અને ગૂગલ શોધવાનો કે ગૂગલ કરવાનો પ્રયત્ન કરવો નહીં. આ વાત ખ્યાલમાં રાખીએ. આપણે રસીકરણનું અભિયાન ચાલુ થયું છે. આપણા ઘરમાં 60 વર્ષથી ઉપરના જે છે યુવાનોની ફરજ છે
કે એમને રસી અપાઈ જાય તે જુએ, એટલે આપણા કાકા કે દાદા કે દાદી સલામત થઈ જાય, પછી આગળની વાત આપણે વિચારી શકીએ. આ આખી વાત સમજાવવા માટે આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું હતું. એના માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું એની વાત વિગતવાર તમને કહેવામાં આવી છે. છતાં પણ કંઈ તકલીફ હોય તો તમે તમારે જે તે સેન્ટર પર સીધા પહોંચી જજો. સાથે ડ્રાઇવિંગ લાયસન્સ કે રેશન કાર્ડ કે આધાર કાર્ડ એવું કંઈ લેતા જજો. તમને કંઈ 50 થી 60ની વચ્ચે હો તો પેલું સર્ટિફિકેટ લેતા જજો. બાકી જલસા કરો ને, વેક્સિન લેવાથી કોઈ ફરક નહીં પડે, ક્યાંય કોઈ તકલીફ થતી નથી. કોઈને કન્સલ્ટ કરશો નહીં, નકામા એ ડાક્ટરનો સમય બગાડશો, તમારો બગાડશો અને તમે જોખમ વધારશો. એટલે આજની ચર્ચા આપણે આ મુદ્દા પર અટકાવીએ છીએ કે કોવિડની વેક્સિનેશનનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. આપણે 60 વર્ષથી ઉપરના બધાને વેક્સિન અપાવવાનું ગામમાં ટાર્ગેટ રાખીએ. યુવક મંડળ હોય તો યુવક મંડળ, ભજન મંડળી હોય તો ભજન મંડળી, બીજું કોઈ મંડળ હોય તો બીજું મંડળ, અને આપણે આખી આને એક માસ મુવમેન્ટ તરીકે કન્વર્ટ કરીએ એવી અપેક્ષા સાથે આજની આખી વાતને આપણે અહીં વિરામ આપીશું. મળીશું આવતીકાલે એક નવી પેનલ સાથે, નવા વિષય સાથે. દોસ્તો, આપણા ત્યાંથી છેલ્લા 3 વર્ષમાં 6.7 લાખ લોકો એ ખાસ માતબર રોકાણ કરીને વિદેશોમાં સ્થાયી થયા છે. આ બહુ ચિંતાજનક બાબત છે અને એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. મળીએ આવતીકાલે બરાબર 9 ટકોરે. ધન્યવાદ. શુભરાત્રી.